ખેતીની જમીનમાં પત્નીએ પોતે ખરીદ કરી હોય તો જમીનમાં પોતાના સંતાનો સહિત પતિનું નામ દાખલ કરી શકે કે નહીં? જો ખેતીની જમીન પતિ હોય કે પત્ની હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ખેડૂત હોય તે જ ખેતીની જમીન ખરીદી શકે. અને ખેતીની જમીનમાં જે ખેડૂત હોય તેની દીકરી જો બિન ખેડૂત સાથે લગ્ન કરે તો પણ એ ખેડૂત મટી જતી નથી. એટલે ખેડૂતની પત્ની, ખેડૂતની દીકરી જો બિન ખેડૂત સાથે લગ્ન કરે તો એ બિન ખેડૂત બની જતી નથી. એટલે એવી સ્ત્રી, ખેડૂતની સ્ત્રી બિન ખેડૂત સાથે લગ્ન કર્યા પછી પણ ખેડૂત તરીકે જમીન ખરીદી શકે છે. આપણી નામદાર ગુજરાત હાઈકોર્ટનો જ આવો ચુકાદો પણ છે. અને તે જે જમીન ખરીદે અથવા તે બિન ખેડૂત ખેતીની જમીન જે સ્ત્રીને પ્રાપ્ત થાય એના પતિ, એના માવતર તરફથી અથવા તેમાં એમના સંતાનનો હક લાગે પણ એમના પતિને ખેડૂત તરીકે દાખલ ન થઈ શકે. એટલે સંતાનો, એ સ્ત્રીના સંતાનો ખેડૂત બની શકે પણ એના પતિ સામયિકપણામાં નામ દાખલ કરાવી શકે.